2000ની નોટને આરબીઆઈનો મોટો નિર્ણય. આરબીઆઈ 2000ની નોટ પરત ખેંચશે. આરબીઆઈ 2000ની નવી નોટ બહાર નહીં પાડે. 4 મહિનામાં 2000ની નોટ બેંકમાં જમા કરાવવી પડશે. 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે 2000ની નોટ. તો મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે. આરબીઆઈએ 2000ની નોટ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે અને 4 મહિનામાં 2000ની નોટ બેંકમાં જમા કરાવવી પડશે. 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે 2000ની નોટ. તો મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે 2000ની નોટને લઈને, જે અત્યાર સુધી એટીએમમાંથી નહોતી નીકળી રહી, તેને લઈને આ મોટા સમાચાર હવે આવ્યા છે કે સરકાર તરફથી, આરબીઆઈ તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે. આરબીઆઈનું આ ટ્વીટ છે. 2000 rupees denomination bank notes withdrawn from circulation will continue as a legal tender. જે બેંક નોટ છે તે કન્ટિન્યુ રાખવામાં આવશે લીગલ ટેન્ડર તરીકે, પરંતુ 4 મહિનામાં જ 2000ની નોટ બેંકમાં જમા કરાવવી પડશે. 30 સપ્ટેમ્બર સુધી જ માન્ય રહેશે આ 2000 રૂપિયાની નોટ. મહત્વના અને મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે. જે 2000 રૂપિયાની નોટ છે તેને પાછી ખેંચવામાં આવી રહી છે આરબીઆઈ તરફથી. 2000ની નોટને લઈને આરબીઆઈનો મોટો અને મહત્વનો નિર્ણય. આરબીઆઈ 2000 રૂપિયાની નોટ પરત ખેંચી રહ્યું છે. 30 સપ્ટેમ્બર સુધી માન્ય રાખવામાં આવશે. આરબીઆઈએ ખુદ ટ્વીટ કરીને આ મોટી અને મહત્વની જાણકારી આપી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. 2000 રૂપિયાની નોટ જે છે તેને પરત ખેંચવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે. 2000 રૂપિયાની કરન્સી નોટને સર્ક્યુલેશન બંધ કરી દેવામાં આવ્યું છે, પણ એ કન્ટિન્યુ રહેશે લીગલ નોટ તરીકે. એટલે કે જે તેનું બહાર કરવામાં આવી રહ્યું છે મુદ્રાનો, તેને પાછી લેવામાં આવશે અને સાથે પાછી લીધા બાદ પણ 30 સપ્ટેમ્બર સુધી માન્ય રાખવામાં આવશે તેવી પણ જાણકારી મળી રહી છે. ભારતીય રિઝર્વ બેન્કે સૌથી મોટી નોટ જે છે હાલમાં ભારતીય કરન્સીની, તેને પરત ખેંચવાનો નિર્ણય કરી લીધો છે. મહત્વના અને મોટા સમાચાર ફરી એક વખત 2000 રૂપિયાની નોટને લઈને જે લોકો ચિંતિત હતા તેઓ માટે આ જાણકારી છે કે 2000 રૂપિયાની નોટ 4 મહિનાની અંદર પરત કરવાની રહેશે બેંકમાં. 4 મહિના સુધી માન્ય રાખવામાં આવશે. નવી નોટ બહાર નહીં પાડે. 4 મહિનામાં 2000ની નોટ બેંકમાં જમા કરાવવી પડશે. 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે આ 2000 રૂપિયાની નોટ. ભારતીય રિઝર્વ બેન્કે મોટો નિર્ણય કર્યો છે 2000 રૂપિયાની નોટને લઈને, અને કહેવામાં આવી રહ્યું છે કે 2000 રૂપિયાની જે નોટ છે તે તમારે હવે તમારી આસપાસની જે પણ બેંકની બ્રાન્ચ છે તેમાં જમા કરાવી દેવાશે. તેને લઈને કોઈ દોડાદોડી કરવાની પણ જરૂર નથી. શાંતિપૂર્ણ 4 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ 4 મહિનાની અંદર આ નોટ જે છે તે આપી દેવાની રહેશે પરત. હાલમાં માર્ચ 2017માં આ નોટને લઈને આગળની જે વાતો હતી, પ્રાયર નોટિસ પ્રમાણે કામ કરવામાં આવી રહ્યું હતું. અંદાજિત 4-5 વર્ષનો સમય લાગ્યો છે. એક સત્તાવાર પ્રેસ નોટ પણ આપવામાં આવી છે જેમાં આ વાત કરવામાં આવી છે અને સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે દોડાદોડી કરવાની જરૂર નથી. એક સાથે જે લિમિટ છે તે 20,000 રૂપિયાની પણ રાખવામાં આવી છે કે જ્યાં 2000 રૂપિયાની બેંક નોટ જે છે તે બંધ કરી દેવામાં આવી રહી, પરંતુ તેને લઈને તમે જમા પણ કરાવી શકો છો. સૌથી વધારે મહત્વની વાત છે કે સરકાર હજી આ મુદ્દે કશું કહ્યું નથી. આરબીઆઈ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ટાઈમ લિમિટ જે છે તે 30 સપ્ટેમ્બર 2023 સુધીની આપવામાં આવી છે. 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં આ નિર્ણય કરવામાં આવશે અને તેને લઈને એક ફોર્મ પણ ત્યારબાદ ભરવાનું રહેશે. ત્યારબાદ જો તમે નોટ જમા કરાવવા જાઓ છો તો તમારે એક ફોર્મ ભરવાનું રહેશે. એ ફોર્મ ભર્યા બાદ જ તમે એ 2000ની નોટ બેંકમાં જમા કરાવી શકો છો. તો 30 સપ્ટેમ્બર સુધીમાં તમારી પાસે 2000 રૂપિયાની જેટલી પણ નોટ છે તે તમે બેંકમાં જમા કરાવી શકો છો. મહત્વના અને મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે. આરબીઆઈ તરફથી 2000ની નવી નોટ બહાર નહીં પાડવામાં આવે. હવે 2000ની નોટ બેંકમાં જમા પણ કરાવવી પડશે. 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે 2000 રૂપિયાની નોટ અને ત્યારબાદ બેંકમાં જમા કરાવતી વખતે તમારે ફોર્મ ભરવાનું રહેશે. તેનું સર્ક્યુલેશન એટલે કે આપ લેમાં 2000 રૂપિયાની નોટ ચાલતી રહેશે, પરંતુ બેંકમાં જો તમારે જમા કરાવી હશે તો તેના માટે અલગથી એક ફોર્મ ભરવું જરૂરી થઈ જાય છે અને નવી નોટ પણ બહાર નહીં પાડે હવે આરબીઆઈ. તો મહત્વના અને મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે. 4 મહિનાનો પૂરતો સમય આપવામાં આવ્યો છે. એનો મતલબ નથી કે આવતીકાલથી તમારે દોડીને બેંકની લાઇનમાં ઊભા રહી જવું પડશે અથવા તો કોઈ 2000 રૂપિયાની નોટ સ્વીકારવાની મનાઈ કરી શકે છે. પરંતુ એ વાત સ્પષ્ટ છે કે જો આપની પાસે 2000 રૂપિયાની નોટ છે તો તમારે આ 2000 રૂપિયાની જે નોટ છે તેને આરબીઆઈએ પરત લેવાનો નિર્ણય કર્યો છે. નવી નોટોનું સર્ક્યુલેશન બંધ કરવામાં આવ્યું છે. 30મી સપ્ટેમ્બર સુધીમાં 2000ની નોટ બેંકને પરત આપવી પડશે. હાલ તુરંત બજારમાં વ્યવહારમાં જે છે તે ચાલતું રહેશે. તેને લઈને કોઈ તકલીફ નથી, તેમાં કોઈ પણ તકલીફનો સામનો કરવો નહીં પડે. પરંતુ આ મોટો નિર્ણય આરબીઆઈએ કર્યો છે. સર્ક્યુલેશન બંધ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ
બજારની અંદર વ્યવહારમાં હાલ પૂરતું જે છે તે બજારમાં વ્યવહાર જે છે 2000 રૂપિયાની નોટનો તે ચાલતો રહેશે. જો કોઈ તમને 2000ની નોટ આપે છે તો તે ગેરમાન્ય નહીં માનવામાં આવે, તેને પણ નોટ તરીકે ઉપયોગ ચલણી નોટમાં 2000 રૂપિયાનો ઉપયોગ તરીકે કરવામાં આવશે. તો મહત્વના અને મોટા સમાચાર કે જે બેંક એટીએમ્સ હતા તેઓએ 2000 રૂપિયાની નોટ મૂકવાનું બંધ કરી દીધું હતું એટીએમની અંદર, અને હવે આ જે 2000 રૂપિયાની કરન્સી છે તેને લઈને ખુદ આરબીઆઈ તરફથી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે 2000 રૂપિયાની જે નોટ છે તે હવે 30 સપ્ટેમ્બર સુધીમાં તમારે પાછી જમા કરાવવાની રહેશે બેંકની અંદર. અને ત્યારબાદ જો તમે જમા કરાવવા જાઓ છો તો એક ફોર્મ ભરવાનું છે અને એ ફોર્મ તમારે ભર્યા બાદ બાકીના જવાબ આપવાના રહેશે. તો મહત્વના અને મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે 2000 રૂપિયાની નોટને લઈને કે જે અસમંજસની સ્થિતિની અંદર લોકો હતા. તેમાં વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન જોશી પાસે મેળવીશું. કેતન, જે રીતની હાલમાં જાણકારી મળી રહી છે, શું અપડેટ છે, કયા કારણો, વધુ શું જાણવા મળી રહ્યું છે? જો ખાસ કરીને ઘણા સમયથી આરબીઆઈએ 2000ની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું અને હવે તેને ચલણમાંથી જ બહાર કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ સૌથી મોટી વાત આપણે ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકોને કહી દઈએ કે જે 500 અને 1000ની નોટ જ્યારે બંધ કરી હતી ત્યારે સરકારે એવું કીધેલું કે એ લીગલ ટેન્ડર નથી, પરંતુ 2000ની નોટના કિસ્સામાં આ લીગલ ટેન્ડર છે. એટલે કે તમે તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે તો તમે બીજે ક્યાંય એને વાપરવાને બદલે બેંકમાં જાઓ, તમારા એકાઉન્ટમાં એને જમા લઈ લો, ચાહે એક નોટ હોય કે 1000 નોટ હોય કે એનાથી પણ વધારે હોય. અથવા તો એક બીજો વિકલ્પ છે કે તમે બેંકમાં જાઓ, કોઈ પણ બેંકમાં જાઓ 2000ની નોટ લઈને, અને એના બદલામાં તમને જે અત્યારે કરંટ જે નોટ ચાલી રહી છે એ તમને બેંક બદલી આપશે. પરંતુ એની એક સીમા મર્યાદા એ છે કે તમારે માત્ર 20,000ની જ લેનદેન છે એક દિવસમાં કરી શકશો. હા, તમારા એકાઉન્ટમાં તમે ગમે એટલા રૂપિયા છે એ 2000ની નોટના છે એ જમા કરી શકશો, પરંતુ આની સમય મર્યાદા પણ આપવામાં આવેલી છે. એટલે સમય મર્યાદામાં રહીને આ બદલાવ કરવાનો છે. અને આરબીઆઈએ તુરંત એક એવો નિર્દેશ પણ જારી કર્યો છે કે તમારે તાત્કાલિકપણે, એટલે કે દરેક બેંકોને કીધેલું છે કે તાત્કાલિકપણે આ બધી જ નોટોના જે કંઈ પણ ચલણમાં છે એને પાછી લઈ લો, ગ્રાહકોને એના એકાઉન્ટમાં જમા કરાવો, અથવા તો જો એમને 2000ની નોટના બદલામાં બીજી કરન્સી જોઈતી હોય તો 20,000ના કેપિંગમાં દરરોજ આપો. એટલે આગામી 4 મહિના સુધી આ પ્રક્રિયા ચાલશે અને આને સરળતાથી પાર પાડવા માટે અને સૌથી મોટો મકસદ એ છે કે 2000ની નોટને સર્ક્યુલેશનમાંથી બહાર કરી દેવી. કેતન, જો સમજવું હોય કે જો તમે કેશ 2000 રૂપિયાની નોટ લઈને જાઓ છો અને એની સામે બીજી નોટ લો છો તો તમે 20,000 રૂપિયા પર ડે ટ્રાન્ઝેક્શન કરી શકશો, પરંતુ જો તમારે ખાતામાં જમા કરવાના છે તો તેના માટે કોઈ લિમિટ નથી. તેના માટે કોઈ લિમિટ નથી અને સરકાર પણ એવું ઈચ્છે છે. ખાસ કરીને જ્યારે નોટબંધી સરકાર લાવી હતી તો એની પાછળનું સૌથી મોટું કારણ હતું કે બ્લેક મનીને રોકવામાં આવે સર્ક્યુલેશનમાં. અને જો તમારી પાસે ગમે એટલા રૂપિયા હોય, ચાહે 1 લાખની 2000ની નોટ હોય, 1 કરોડની નોટ હોય, તો તમે તમારા એકાઉન્ટમાં જમા કરો, ઓટોમેટિકલી સરકાર છે એને કેવાયસી મોડમાં લઈ લેશે અને તમારી ઓવરઓલ હિસ્ટ્રી તપાસ કરશે. એટલે નિશ્ચિતપણે જેની પાસે કાળું ધન હશે તેઓ ક્યારેય જમા કરાવવા નહીં જાય, અને જે લોકોની પાસે કાળું ધન છે એ બેંકમાં જમા કરાવવા જશે તો કેપિંગ છે 20,000નું. એક દિવસમાં માત્ર તમે 20,000નું ટ્રાન્ઝેક્શન કરી શકશો. એટલે સૌથી એક મોટો અને ફૂલ પ્રૂફ પ્લાન છે એ સરકારે જાહેર કરી દીધો છે. ભલે 4 મહિનાનો મોટો સમય આપ્યો છે, એટલે કોઈ પણ વ્યક્તિ આરામથી જમા કરાવી શકશે. જેમની પરસેવાની કમાણી છે, જેમને પોતાની 2000 રૂપિયા પોતાના ઘરે રાખે છે નોટના રૂપમાં, તો એવા લોકોને ડરવાની જરૂર નથી, પેનિકમાં આવવાની જરૂર નથી. સૌથી મોટો તફાવત એ છે જે જ્યારે નોટબંધી થઈ ત્યારે જે કરન્સીને બંધ કરી હતી એને લીગલ ટેન્ડર ઘોષિત નહોતું કર્યું. મતલબ કે એ સર્ક્યુલેશનમાં હોવાનું જ નથી. માની લો કે કાલ સવારે આપણે કોઈ જગ્યાએ શોપિંગ કરવા જાય અને કોઈ મોલમાં ગયા, 2000ની નોટ સ્વીકારશે તો એને પણ બેંકમાં આપવી પડશે. યા તો એન્ડ યુઝર એટલે કે તમે અને હું, આપણી પાસે પણ થોડી ઘણી નોટ પડી હોય તો ડાયરેક્ટ આપણા બેંક ઉપર જઈએ, બેંકના આપણા જ ખાતામાં તેઓ જમા કરી દેશે. અને ઓલરેડી સર્ક્યુલેશનમાં બેંકોને નિર્દેશ આપી દીધો છે આરબીઆઈએ, અને આવતીકાલથી જ તેનો અમલ આપણે થતો જોવા મળશે. કેતન, બીજી એક વાત એ છે કે જે લોકો જે સરળ ભાષામાં કહે કે 2000 રૂપિયાની નોટ જો 30 સપ્ટેમ્બર પછી કોઈની પાસે રહી ગઈ તો શું કરવું? તે માર્કેટમાં ચાલશે, નહીં ચાલે, તેને લઈને શું? જુઓ, માર્કેટમાં તો તમે એવું સમજીને ચાલો, અને આપણા દર્શકોને એવી સ્પષ્ટતા કરી દઈએ, આરબીઆઈનો એ જ આશય છે કે માર્કેટમાં તમે આને એક્સચેન્જ ન કરાવો, અથવા તો કોઈ લેશે પણ નહીં આવતીકાલથી. આ તો આપણે ખૂબ હાઇપોથેટિકલમાં વાત કરીએ કે માની લો કદાચ કોઈ લઈ લે તો એમને પણ ત્યાં પોતાના ખાતામાં જ જમા કરાવવાની છે. એટલે એના માટે પણ કેવાયસી કરવું ફરજિયાત થઈ જશે. પરંતુ 4 મહિના પછી જેની પાસે નોટ હશે
તો એમને ખાસ કિસ્સામાં જેમ આરબીઆઈના હેડક્વાર્ટરમાં જઈને જૂની નોટો આપણે બદલવાની એક વાત હતી, એ જ પ્રકારનો એક નિયમ આવશે. અને જે લોકો પાસે મોટી માત્રામાં એટલે કે બ્લેક મનીના રૂપમાં પણ નાણું હોઈ શકે, યા તો બલ્કમાં હોય, બહુ મોટી કંપની હોય જે કેશ ટ્રાન્ઝેક્શન કરતી હોય, તો એવા લોકો જ આમાં આવી શકશે. અધરવાઇઝ જે મિડલ ક્લાસ છે અથવા તો જે સેલરી ક્લાસ છે એના માટે કોઈ પ્રોબ્લેમ નહીં રહે. પરંતુ હા, 4 મહિના પછી તમારે બેંક પણ કદાચ સ્વીકારશે નહીં, પરંતુ જે શહેરમાં અથવા તો રાજ્યમાં આરબીઆઈ નું હેડક્વાર્ટર છે ત્યાં જઈ અને આ નોટ બદલવાની એક વ્યવસ્થા કરવામાં આવશે. કેતન, નોટબંધી વખતે જોતું લાંબી લાઈનો થઈ ગઈ હતી. લોકો એ સમજવું પડશે હવે કે આ લાઈન કરવાની જરૂર નથી, 4 મહિના સુધી બેંકમાં જઈને ભરી શકે છે. બિલકુલ બિલકુલ. ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકોને આપણે વિશ્વાસપૂર્વક અને પેનિકમાં ન આવવાની સલાહ આપીએ છીએ. જે પ્રમાણે અત્યારે આપણી સામે આરબીઆઈ નો સર્ક્યુલર છે એમનો સ્ટડી કરીને આપણે એમને કહી રહ્યા છીએ કે બિલકુલ પેનિકમાં આવવાની જરૂર નથી, લાંબી લાઈન કરવાની જરૂર નથી. તમે આરામથી તમારી માની લો કોઈ પણ બ્રાન્ચ, તમારી વસ્ત્રાપુર કે સેટેલાઇટ બ્રાન્ચ છે તો ત્યાં જરૂરી નહીં, કોઈ પણ બેંકમાં જઈ તમારી જે તે ખાનગી બેંક હોય, સરકારી બેંક હોય, એ બ્રાન્ચમાં જઈ અને તમે તમારા એકાઉન્ટમાં જે રીતે આપણે પૈસા ડિપોઝિટ કરીએ છીએ એમ પૈસા જ 2000 ના રૂપમાં એને જમા કરાવવાના છે. એટલે પેનિકમાં આવવાની બિલકુલ જરૂર નથી, લાંબી લાઈનો પણ લગાડશો નહીં, અને 4 મહિના જેવો સમય આપ્યો છે અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રકારનો જે આરબીઆઈ નો સર્ક્યુલર છે એટલે કોઈ પણ પેનિકમાં ન આવે, આરામથી નોટ બદલી લેવાની છે. સૌથી મોટી વાત એ છે, હજુ પણ આપણે આપણા દર્શકોને કહી દઈએ કે જે જૂની નોટબંધી વખતે જે જૂની નોટો બંધ કરી હતી ત્યારે એને લીગલ ટેન્ડર એટલે આરબીઆઈ ની ટેકનિકલ ભાષામાં એટલે કે એ અમાન્ય જાહેર થઈ હતી, પરંતુ 2000 ની નોટ અમાન્ય જાહેર નથી થઈ, એ ચલણમાં રહેવાની છે. પરંતુ આરબીઆઈ છે જેમ જેમ બેંકોમાં નોટોનો જથ્થો આવશે એમ પોતાની પાસે રાખી લેશે અને એટલા જ રૂપિયા ફરીથી પ્રિન્ટ કરી અને સર્ક્યુલેશનમાં મૂકી દેશે. તો 2000 ની નોટ છે હવે માત્ર એનો વ્યવહાર બેંકો સાથે જ આપણે કરવાનો છે. ભલે 4 મહિના પછી કરીએ, આરામથી કરીએ, પરંતુ જે લોકોના પરસેવાની કમાણીના રૂપિયા છે તેને પેનિકમાં આવવાની બિલકુલ જરૂર નથી અને તેઓ ધીરે ધીરે રહી અને પૈસા બેંકમાં જમા કરાવે અથવા તો એક પ્લાનિંગ કરીને જાય, બેંક સાથે પૂછીને પણ જાય કે કઈ રીતે છે, પરંતુ લાઈન લગાવવાની આમાં કોઈ આવશ્યકતા નથી. કેતન, સાદી ભાષામાં જો લોકોને આ ગાઈડલાઈન સમજવી હોય, જેની પાસે ઘરમાં 2000 ની નોટ રહી ગઈ છે, એ લોકોને માટે આપ એકવાર ફરી જણાવી દો કે શું કરવાનું રહેશે 2000 ની નોટને લઈને. બિલકુલ બિલકુલ. ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકોને આપણે એકદમ સામાન્ય માણસ સમજી શકે એવી ભાષામાં કહીએ તો કોઈ પણની પાસે 2000 ની નોટ હોય, 1 નોટ છે, 10 નોટ છે કે 100 નોટ છે, તેમની અનુકૂળતાએ બેંકમાં જવાનું છે. પોતાનું ખાતું છે તો જેટલા પણ 2000 ની નોટ છે એ જે સિમ્પલ આપણે આપણા ખાતામાં પૈસા જમા કરાવીએ છીએ એવી જ રિસિપ્ટ ભરી એને બેંકમાં આપી દેવાની છે. એટલે બેંક છે એ રિસિપ્ટનો સિક્કો મારીને તમને જે રીતે પરચી આપે છે આપી દેશે અને વિધિન ધ ફ્યુ સેકન્ડમાં, અમુક સેકન્ડમાં જ એ બધા જ પૈસા તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે. તમે પછી એટીએમમાં જશો તો 2000 ની નોટ તો હવે આવવાની જ નથી, એટલે તમારા 2000 ના જે રૂપિયા છે એ જ સેમ અમાઉન્ટ છે તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે. માની લ્યો કે મારે કોઈ બેંકમાં નથી જવું, મારી પાસે મારે 20,000 રૂપિયા એટલે કે 10 નોટ છે 2000 ની એટલે 20,000 રૂપિયા થયા, તો એક દિવસમાં દરેક વ્યક્તિ છે એક વખત આ રીતે બેંકમાં ટ્રાન્ઝેક્શન કરી શકશે. એટલે તમે એને 4 મહિનામાં ડિવાઈડ કરો તો એટલી મોટી રકમ પણ નથી થતી. તો આપણે એવું ચોક્કસપણે કહી શકાય કે કોઈને પેનિકમાં આવવાની જરૂર નથી. પોતાના પૈસા છે આરામથી બેંકમાં જમા કરાવી દો. માની લ્યો કે બેંકમાં જમા નથી કરાવવા તો 20,000 ની મર્યાદામાં તમને બેંક છે એ 2000 ની નોટ લઈ અને જે હાલની જે પણ કરન્સી છે એ તમને પરત કરશે. એટલે કોઈ પેનિકમાં આવવાની જરૂર નથી, આરામથી આ પ્રક્રિયા કરવાની રહેશે. અને 2000 ની નોટ છે એ લીગલ ટેન્ડરમાં છે, માત્ર સર્ક્યુલેશનમાંથી હટાવી દેશે. એ બેંક છે એનું મોટું માધ્યમ બનશે. તમારા અને મારા ઘરમાં પડેલી હોય અથવા તો આપણે ક્યાંય આપણા પોતાના સગા સંબંધીઓ પાસે હોય તો એ પૈસા છે આપણા ખાતામાં જમા કરાવો અથવા તો કેશ આપી અને જે બાકીની જે કરન્સી છે એને તમે પરત મેળવી શકશો. બીજી એક વાત કેતન, એ સ્પષ્ટ છે કે કદાચ સ્વાભાવિક રીતે તમે મને 2000 ની નોટ આપશો હવે તો હું નહીં લઉં, પણ એ ગેરમાન્ય નથી. મારે સ્વીકારવી હોય તો હું સ્વીકારી શકું છું અને મારા ખાતામાં જઈને જમા પણ કરી શકું છું. બિલકુલ બિલકુલ. જુઓ, અત્યારે એવો સ્પષ્ટપણે આરબીઆઈ નો નિર્દેશ છે. આવતીકાલે આપણે માની લો કોઈ શોપિંગ કરવા ગયા, 2000 ની ખરીદી કરી અને કોઈ મોલ વાળા છે અથવા તો કોઈ શોરૂમ વાળા છે તો એ તો એકદમ લીગલ બિઝનેસ કરે છે, તો એને પોતાનું જેટલું ટ્રાન્ઝેક્શન થતું હોય એટલું જ ટ્રાન્ઝેક્શન ત્યાં જ કરવાનું છે. માની લો કે કોઈ એક
શોપિંગ મોલ છે એનો વકરો દરરોજ જી કેતન, એક મિનિટ આપને રોકી રહ્યો છું. મનીષભાઈ દોશી, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, મોટો નિર્ણય 2000 ની નોટને લઈને, પહેલા આપની પ્રતિક્રિયા. સિદ્ધાર્થભાઈ, આ જ વસ્તુ આપણે નોટબંધી વખતે આપ જેવા નિષ્ણાત એન્કરો કહેતા હતા કે સાહેબનો ઐતિહાસિક નિર્ણય નોટબંધી વખતે. દેશ આખાએ શું તકલીફો, વેદના ને હાલાકી ભોગવી, એ દેશ આજે પણ આર્થિક પાયમાલીમાંથી ઉભો થતા કમર કસી રહ્યો છે. અનેક નાના વેપાર ધંધા બંધ થઈ ગયા, અનેક લોકોની બચત ઉપર પૂર્ણ વિરામ વાગી ગયો. ત્યારે નોટબંધીની તે સમયે જે જાહેરાત થઈ હતી કે નકલી નોટો ઉપરના કારોબાર ઉપર રોક લાગશે, આતંકવાદીઓને ફંડિંગના ઓલાનો પ્રશ્ન થશે, એમ કીધેલું કે બજારની કેશલેસ સોસાયટીનું નિર્માણ થશે. આપણે જોયું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં કહે છે કે મૂળભૂત જેટલી નોટબંધી પહેલા કેશ હતી માર્કેટમાં સર્ક્યુલેટ, એના કરતા વધુ નોટો માર્કેટમાં સર્ક્યુલેટ થઈ રહી છે. એટલે કેશલેસ ઇકોનોમી બદલે કેશ ઇકોનોમી તરફ આપણે જતા રહ્યા. હા, એટલું ખરું, સામાન્ય માણસના ખિસ્સામાંથી કરન્સી ઓછી થઈ ગઈ, કેશ ઓછી થઈ ગઈ, પણ બાકી તો જે લોકોએ જે કરવાનું હતું એ કર્યું. આજે પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેવી જવાબદાર નિયમન સંસ્થા, આ દેશ માટે વિશ્વાસપાત્ર સંસ્થાના એની કામગીરી ઉપર ક્વેશ્ચન માર્ક એટલે લાગી ગયો છે. આજ દિન સુધી એ નથી જણાવતા કે કેટલી નોટો પરત આવી બદલી થઈને, હજી સુધી એ નથી ખબર પડતી. આટલું સુંદર મજાના આયોજન વાળી મોદી સરકારને મારે આપના માધ્યમથી એટલું જ પૂછવું છે કે સરકાર પેલા એ તો કે 2000 ની નોટ પરત લે, સરકારે, પણ ખુદ સરકારને ખબર છે જે દેશની અંદર મોટી નોટો હોય તેનાથી બ્લેક મની ઉપર બહુ મોટો પડકાર હોય છે, બ્લેક મની વધતી હોય છે, સર્ક્યુલેશન વધતું હોય છે, અને લોકો પોતે પોતાની મન ફાવે તે રીતે કરતા હોય. તેવા સંજોગોમાં સરકારને વિનંતી છે કે નોટબંધી વખતે જે વાયદા અને વચનો આપ્યા હતા, જે આખો દેશને સંબોધન કર્યું હતું, એ સંબોધન વખતે જે મુદ્દા હતા અને આજની તારીખે એની શું સ્થિતિ છે, એનો એક રિપોર્ટ તલસ્પર્શી રિપોર્ટ ખુલ્લો મૂકવો જોઈએ. અને સરકાર પોતે તગલખી નિર્ણયો કરે તો કરે, પણ એનો ભોગ દેશના નાગરિકો શા માટે બને એ મને સમજાવવાને અમારા જેવા દેશના લાખો નાગરિકો પૂછવા માંગે છે. એમને જણાવવું પડશે કે કેશલેસ ઇકોનોમીની વાત કરતા કે આટલી કેશ કેમ વધુ માર્કેટમાં ફરી રહી છે. તમે અગાઉ નિર્ણય કર્યો હતો ત્યારે બધા જ નિષ્ણાતોએ કીધું હતું કે 2000 ની નોટ ન લવાય, તો કેમ તમે તે સમયે લાગુ કરી હતી, અને એમાં પાછળની મનસા શું હતી, અને કેટલી નોટો પરત આવી જે બંધ કરી હતી નોટો, એમાંથી કેટલી નોટો રિઝર્વ બેંકમાં પરત આવી, આ સમગ્ર બાબતને જોવાનું. અત્યારે આપના માધ્યમથી એ પણ કહેવા માંગે, નોટબંધી પછી સામાન્ય માણસને શું મળ્યું? હા, એટલું નિશ્ચિત, ભાજપના સમગ્ર દેશમાં કાર્યાલયો અને જમીનોના માલિકો થઈ ગયા, પણ સામાન્ય માણસને પોતાની બચત ગાયબ થઈ ગઈ. આનો જવાબ પણ દેશના નાગરિકોને આપવો જોઈએ. મનીષભાઈ, અત્યારના કહેવું એવું છે કે 4 મહિનાની અંદર તમે નોટ જમા કરાવી શકો છો, અને ત્યારબાદ જે છે નોટ જમા કરાવશો તો કેવાયસી ને બધાથી ખ્યાલ આવી જશે કે કોને કેટલા 2,000 રૂપિયા નોટ જમા કરાવી, જેનાથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પણ કાર્યવાહી કરી શકશે. એમ નહીં, હું એમ કહું છું કે દેશની અંદર ઇન્કમટેક્સ સામાન્ય માણસ પૂછતી જ વાત છે. સામાન્ય માણસને જ પૂછવાનું કે તમારે અકાઉન્ટ, બહેનો નોટબંધી પછી બહેનોના પાયાના, આપણી ભારતની સંસ્કૃતિ પ્રમાણે બહેનો પોતે બચત કરતી હોય છે, અને એના કારણે આ દેશની વિશ્વની આર્થિક ડામાડોળ સ્થિતિ વચ્ચે ભારત ટકી રહ્યું હતું. આપણી ગ્રામીણ ઇકોનોમી ખલાસ થઈ ગઈ, ગામડાના લોકોને હેરાનગતિ થઈ, બહેનોની બચત ખલાસ થઈ ગઈ. આ પરિસ્થિતિની અંદર સરકારે પેલા એનો તો રિપોર્ટ આપે કે નોટબંધી વખતે જે જાહેરાતો થઈ હતી અને નિષ્ણાતો આવીને જ્ઞાન પીરસતા હતા દેશના નાગરિકોને, એ જ્ઞાન પીરસનારા લોકોએ અત્યારે જવાબ આપવાનો જરૂર છે કે તે સમયે જે જ્ઞાન પીરસ્યું તેની હકીકત જમીની શું બની. હું એમ નથી કહેતો કોઈને દોષારોપ નથી કરતો, પણ હકીકત તો એ છે કે દેશના અર્થતંત્રને નોટબંધીના કારણે ફાયદો થવાને બદલે નુકસાન થયું. આ દેશની અંદર જે હાલાકી થઈ, રૂપિયાનું અવમૂલ્યન થયું, આખી અવ્યવસ્થાને અરાજકતા ઉભી થઈ, લોકો કલાકોના કલાકો સુધી પોતે લાઈનમાં ઉભા રહ્યા, અનેક લોકોએ જીવ ગુમાવ્યો. આના માટે પ્રધાનમંત્રી શ્રી મનની વાત નથી કરતા, તો દેશ જાણવા માંગે છે કે નોટબંધીના તમારા અવિચારી નિર્ણય હતો કે વિચારીને નિર્ણય હતો, પણ દેશ આગળ એનો અહેવાલ રજૂ થવો જોઈએ. ઠીક છે, આભાર મનીષભાઈ. સાથે જોડાયો માર્કેટ એક્સપર્ટ રાજનભાઈ પણ જોડાઈ ગયા છે. રાજનભાઈ, મોટો નિર્ણય, 4 મહિનાનો સમય, 2000 ની નોટ પરત કરી શકો છો, કયા કારણો, શું કામ આ નિર્ણય મહત્વનો આરબીઆઈ તરફથી? રાજનજી, અવાજ આવી રહ્યો છે? હા, મને આપનો અવાજ આવી રહ્યો છે. ગુડ ઇવનિંગ. જે પ્રમાણે એક 2000 ની નોટને સર્ક્યુલેશનમાંથી નીકાળી રહ્યા છે સપ્ટેમ્બર મહિનાથી, એટલે આ એક જે કહેવાય કે મોદી ગવર્મેન્ટ જ્યારથી આવી છે ત્યારથી તે લોકો એક કહેવાય કે કાળા નાણાં ઉપર એક શક્તિ ગણી લઈને ચાલી રહ્યા છે. અને તમે જોયું હશે તો રિસન્ટલી ઘણા બધા સ્ટેપ્સ આપણે જીએસટી માટે પણ એક તેમને લેતા જોવા મળ્યા છે. એટલે આ એક ખૂબ સારું એક સ્ટેપ ગણાશે.
કારણ કે એક 2000ની નોટનું જે કહેવાય કે વેલ્યુ ઘણી મોટી હતી અને એક ઇઝીલી ટ્રાન્સફર થઈ શકતા હતા અને એના લીધે એક કહેવાય કે 2 નંબરના પૈસાનું ચલણ ખૂબ વધેલું હતું, એને રોકવા માટેનું છે. એટલે આ સ્ટેપ્સ જે છે એક આમ નાગરિક જે છે તેને વેલકમ કરશે. નંબર 1. નંબર 2, આ જે 2000ની નોટ છે તેનું વેલ્યુએશન તમે જોવા જાઓ તો સિસ્ટમની અંદર 11% જ છે. એટલે કેશ સર્ક્યુલેશન જો તમે ટોટલ લઈને ચાલતા હો તો અરાઉન્ડ 22 થી 25 લાખ વચ્ચેની કરન્સીઝ અવેલેબલ છે, એમાં 10%, એટલે 2 લાખ કરોડની નોટ ચેન્જ કરવાની આવશે. તો એ ઇઝીલી એક ચેન્જ થઈ શકે છે અને એમાં કોઈ ખાસ ગભરાવાની જરૂર નથી. એટલે મારા દ્રષ્ટિએ આનાથી બજારને કોઈ નુકસાન નહીં થાય. અને તમે જોયું હોય તો જ્યારે પણ એક ડીમો કરેલું તો ત્યાર પછી આપણે ઇક્વિટી માર્કેટે ઘણું પસંદ કર્યું હતું અને ત્રીજી તરફ આગળ બજાર ગયા હતા. અને અહીંયા જે માણસો સારી રીતે અને એક કહેવાય કે ચોખ્ખા વેપાર કરે છે તેમના માટે આ એક ખૂબ સારા સમાચાર છે. કારણ કે પેરેલલ ઇકોનોમીના લીધે લોકો ટેક્સ ભરવા અને કમ્પ્લાયન્સ થવા માટે ઉત્સાહિત નતા રહેતા. હવે ધીરે ધીરે માણસ ઉત્સાહિત થશે. આભાર, આપે જે રીતે માહિતી આપી, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કદાચ માર્કેટ આને આવકારી શકે છે. જે નિર્ણય કરવામાં આવ્યો છે 2000 નોટ બંધ કરવાનો, 4 મહિનાનો સમય તમામ લોકોને મળશે, બેંકમાં જઈને જમા કરાવી શકે છે અથવા તો નોટ બદલી શકે છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.